આજે આપણે એક એવા યુગ પુરુષની વાત કરવાના છીએ જેમણે ખરેખર ભારતીય આધ્યાત્મિકતાનો ચહેરો જ બદલી નાખ્યો અને એને દુનિયા સામે એક નવી ઓળખ આપી. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ સ્વામી વિવેકાનંદની. તો ચાલો એમના જીવન અને એમના પ્રભાવશાળી વારસાને જરા નજીકથી સમજીએ. જુઓ આ તસવીર. સ્વામી વિવેકાનંદની આંખોમાં જે તેજ અને શાંતિ દેખાય છે એ જ એમના વ્યક્તિત્વની ખરી ઓળખ છે. એમની આ મુદ્રા જ બતાવે છે કે એમની અંદર કેવું ગજબનું આધ્યાત્મિક જ્ઞાન અને આત્મવિશ્વાસ હશે. ચાલો આ મહાન વ્યક્તિત્વના જીવનમાં થોડા ઊંડા ઉતરીએ. આજે આપણી આ ચર્ચામાં આપણે સ્વામી વિવેકાનંદના જીવનના 4 મુખ્ય પાસાઓ પર નજર કરીશું. સૌથી પહેલાં એમનો પરિચય, પછી શિકાગોમાં મળેલો એમનો ઐતિહાસિક વિજય, એ પછી રામકૃષ્ણ મિશનની સ્થાપના અને છેલ્લે એમના પ્રેરણાદાયી ઉપદેશો અને સમાજ સુધારણાના કાર્યો. તો ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી. આખરે નરેન્દ્રનાથ દત્તમાંથી સ્વામી વિવેકાનંદ બનવા સુધીની સફર કેવી રહી? ચાલો એમના શરૂઆતના જીવન અને એ પ્રેરણાના સ્ત્રોતોને જાણીએ જેણે એમને એક મહાન આધ્યાત્મિક નેતા બનાવ્યા. તો એમનો જન્મ થયો 12 જાન્યુઆરી 1863ના રોજ અને એમનું મૂળ નામ હતું નરેન્દ્રનાથ દત્ત. કલકત્તા યુનિવર્સિટીના એ એકદમ તેજસ્વી સ્નાતક હતા. પણ ખબર છે, એ માત્ર એક સામાન્ય હોશિયાર વિદ્યાર્થી નહોતા. એમનામાં જ્ઞાનની જે ભૂખ હતી અને દરેક વાતને તર્કના ત્રાજવે તોડવાની જે એમની આદત હતી એ જ એમને એમના સમયના બીજા યુવાનોથી એકદમ અલગ પાડતી હતી. અને આ જ બુદ્ધિ અને જ્ઞાન મેળવવાની તડપ એમને આધ્યાત્મના રસ્તે ખેંચી લાવી. અને પછી એમના જીવનમાં એક એવો વળાંક આવ્યો જેણે બધું જ બદલી નાખ્યું. એમની મુલાકાત થઈ મહાન સંત શ્રી રામકૃષ્ણ પરમહંસ સાથે. અને આ સંબંધ માત્ર ગુરુ શિષ્યનો નહોતો, એનાથી ઘણું વધારે હતું. આ તો એક આધ્યાત્મિક સંગમ હતો જેણે નરેન્દ્રનાથને સ્વામી વિવેકાનંદ બનાવ્યા. કહી શકાય કે એમની સાચી યાત્રા અહીંથી જ શરૂ થઈ. આ સમયરેખા પર એક નજર નાખીએ તો એમના જીવનના 3 મુખ્ય પડાવ સ્પષ્ટ દેખાય છે. 1863માં એમનો જન્મ, પછી 1893માં શિકાગોમાં ધર્મ સંસદમાં એમનું ઐતિહાસિક સંબોધન અને 1897માં રામકૃષ્ણ મિશનની સ્થાપના. ચાલો આ દરેક તબક્કાને હવે જરા વિગતવાર સમજીએ. ઓકે, તો હવે આપણે એક ક્ષણ તરફ આગળ વધીએ છીએ જેણે સ્વામી વિવેકાનંદને અને સાથે સાથે ભારતને પણ વિશ્વના નકશા પર મૂકી દીધા. ચાલો જોઈએ કે શિકાગોમાં એવું તો શું થયું કે એમણે ઇતિહાસ રચી દીધો. વર્ષ હતું 1893. સ્થળ હતું શિકાગો, જ્યાં વિશ્વ ધર્મ સંસદનું આયોજન થયું હતું. અહીં દુનિયાભરના મોટા મોટા ધર્મગુરુઓ એકઠા થયા હતા. અને એ જ મંચ પર ભારતના એક યુવાન સંન્યાસીએ ઊભા થઈને ભારતીય દર્શનનો એવો પરિચય કરાવ્યો કે દુનિયા જોતી જ રહી ગઈ. એમણે પોતાનું ભાષણ શરૂ કર્યું અને પહેલા જ વાક્યમાં કહ્યું, અમેરિકાના મારા ભાઈઓ અને બહેનો. બસ આટલા જ શબ્દો. અને ત્યાં હાજર હજારો લોકો પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા અને લગભગ 2 મિનિટ સુધી તાળીઓ વગાડતા રહ્યા. આ શબ્દોમાં જે આત્મીયતા હતી, જે વિશ્વબંધુત્વની ભાવના હતી, એણે સીધા જ લોકોના દિલ જીતી લીધા. તો આ ભાષણ માત્ર એક સફળતા નહોતી, એનાથી ઘણું વધારે હતું. એણે હિન્દુ ધર્મને વિશ્વમંચ પર એક નવી ઓળખ આપી. સ્વામી વિવેકાનંદ રાતોરાત આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત થઈ ગયા. એ પછી એમણે ઘણા દેશોનો પ્રવાસ કર્યો અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કર્યો. સાચા અર્થમાં એ એક નવા આત્મવિશ્વાસથી ભરપૂર ભારતના પ્રતીક બની ગયા. શિકાગોમાં આટલી મોટી સફળતા પછી સ્વામી વિવેકાનંદ ભારત પાછા ફર્યા. પણ હવે એમનો ઉદ્દેશ્ય માત્ર ઉપદેશ આપવાનો નહોતો. એમના મનમાં એક સ્પષ્ટ યોજના હતી. એ પોતાના વિચારોને એક સંસ્થાનું સ્વરૂપ આપવા માંગતા હતા, જેથી સમાજ સેવાનું કામ વ્યવસ્થિત રીતે શરૂ કરી શકાય. અને આ જ વિચારમાંથી જન્મ થયો રામકૃષ્ણ મિશનનો. 1897માં એમણે આ સંસ્થાની સ્થાપના કરી. આનો મુખ્ય હેતુ શું હતો? એક તો એમના ગુરુ શ્રી રામકૃષ્ણની ઉદાર વિચારધારાનો પ્રચાર કરવો અને બીજું એ વિચારધારાને સમાજ સેવામાં ઉતારવી. એમણે આધ્યાત્મિકતા અને સમાજ સેવાને એકબીજા સાથે જોડી દીધા. આ મિશન માત્ર વાતો કરતું નહોતું, કામ કરતું હતું. જેમ કે બંગાળમાં જ્યારે ભયંકર દુષ્કાળ પડ્યો ત્યારે મિશને રાહત કાર્યોનું આયોજન કર્યું. આની ભારતમાં સમાજ સેવા પર ખૂબ જ ઊંડી અને કાયમી અસર પડી. એમણે સાબિત કરી દીધું કે સાચો ધર્મ લોકોની મદદ કરવામાં છે. તો સવાલ એ થાય કે આ રામકૃષ્ણ મિશન પાછળની મુખ્ય વિચારધારા શું હતી? સ્વામી વિવેકાનંદના એ કયા ઉપદેશો હતા જેણે લાખો લોકોને પ્રેરણા આપી? ચાલો હવે એમના દર્શનને થોડું નજીકથી સમજીએ. એમનો સૌથી કેન્દ્રીય વિચાર હતો, માનવ સેવા એ જ પ્રભુ સેવા. આ માત્ર એક સૂત્ર નહોતું,
આ એમના જીવનનું સાર હતું. એમણે સમાજ સેવાને ધર્મનું સૌથી ઊંચું સ્વરૂપ ગણાવ્યું. એમણે લોકોને પોતાના કરતાં બીજાની સેવા કરવા માટે પ્રેરિત કર્યા. એ સમયે સમાજમાં જે દૂષણો ફેલાયેલા હતા એમણે એની સામે સીધો જ અવાજ ઉઠાવ્યો. જ્યાં અંધશ્રદ્ધા હતી ત્યાં એમણે તર્કસંગત વિચારની વાત કરી. જ્યાં પાયા વિહોણા કર્મકાંડો હતા ત્યાં એમણે સાચા ધાર્મિક જુસ્સાની વાત કરી. અને જ્યાં સામાજિક અનિષ્ટો હતા ત્યાં એમણે સેવા અને સમાનતાનો માર્ગ બતાવ્યો. એમણે સ્પષ્ટપણે કહ્યું કે સાચો ધર્મ એ છે જે કોઈ વિધવાના આંસુ લૂછી શકે અથવા કોઈ અનાથના મુખમાં રોટલીનો ટુકડો મૂકી શકે. એમના માટે દયા અને સેવા વગરનો ધર્મ બિલકુલ નિરર્થક હતો. બસ આટલી સરળ અને સીધી વાત. અને પછી આવે છે એમનો એ સંદેશ જેણે ભારતના યુવાનોમાં એક નવી જ આગ લગાડી દીધી. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ માત્ર શબ્દો નહોતા. આ એક એવું આહ્વાન હતું જેણે એક આખી પેઢીને આત્મવિશ્વાસથી ભરી દીધી અને કામ કરવા માટે પ્રેરિત કરી. એમના શબ્દો સાચે જ રાષ્ટ્રના યુવાનો માટે ઊર્જાનો એક નવો સ્ત્રોત બની ગયા. એમણે માત્ર આધ્યાત્મિક માર્ગદર્શન ન આપ્યું, પણ આખા દેશને ફરીથી બેઠો કરવા માટે જાણે એક આંદોલન જ શરૂ કરી દીધું. તો અંતે એક વિચાર કરવા જેવો છે. આજે આધુનિક સમયના પડકારો વચ્ચે સેવા, ધર્મ અને આત્મવિશ્વાસ વિશેના વિવેકાનંદના વિચારો આપણા માટે કેટલા પ્રાસંગિક છે? શું એમના ઉપદેશો આજે પણ આપણને સાચો રસ્તો બતાવી શકે છે? આ પ્રશ્ન સાથે આપણે આ ચર્ચાને અહીં વિરામ આપીએ છીએ.